નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં સતત ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. IMDએ થાણે અને પાલઘર જિલ્લામાં 18 અને 19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ આપ્યું છે. આ કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. મહત્વનું છે કે નાંદેડ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું, જેમાં 200થી વધુ લોકો ફસાયા હતા. તેઓને બહાર કાઢવા માટે SDRFની મદદ લેવી પડી હતી. CM દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટિ આપી હતી કે અત્યાર સુધીમાં 7 લોકો મૃત્યુ પામ્યા છે. મુંબઈના અંધેરી અને બોરીવલીમાં સૌથી વધારે વરસાદની અસર થઈ છે. અહીંયા 50 મિલીમીટરથી વધુ પાણી ભરાઈ ગયું છે. બોરીવલીથી ચર્ચ ગેટ સુધીના વિસ્તારોમાં આગામી થોડાક કલાકોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે. તો બીજી તરફ કલ્યાણના જય ભવાની નગર વિસ્તારમાં નીતિવલી ટેકરી ઉપર ભૂસ્ખલન થયું હતું. વધુ પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. લોકો સુધી ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે. લોકોને સ્થળાંતરિત કરીને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રએ અહીં સેના અને NDRF ટીમો તૈનાત કરી છે. મંત્રાલયમાં સ્થિત ઇમરજન્સી સેન્ટરમાંથી પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે CM ફડણવીસે જણાવ્યું હતું કે રત્નાગિરી, રાયગઢ અને હિંગોલી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે વિદર્ભ ક્ષેત્રમાં 2 લાખ હેક્ટરથી વધુ પાક નાશ પામ્યો છે અને 800 ગામડાઓ પ્રભાવિત થયા છે. આ ગામોમાં ફસાયેલા લોકોને બહાર નીકાળવા માટે SDRFનો સહારો લેવાયો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ તો 8 જ કલાકમાં 170 મિલીમીટર વરસાદ પડી જતા મહાનગરી પાણી થઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્તારો પાણી થયા હતા, જ્યારે વાહનો ટ્રાફિક જામ થવાને કારણે અટવાયા હતા.